દરિયા કિનારો, એક બાજુ ડુંગર, એક બાજુ રણ. આમાં ગુજરાત આગળ આવશે કે નહીં આવે અને આવવાનું નથી એવું લોકોના મગજમાં આવી ગયું. અને તમે જુઓ તો છેલ્લા લગભગ 40-45 વર્ષ સુધી એમનું એમ રહ્યું બી ખરું. ગુજરાત તમે જુઓ તો 95 સુધીની પરિસ્થિતિ તમે જુઓ કે ભાઈ ગુજરાતમાં કેવી પરિસ્થિતિ, લાઇટની તકલીફ મેઇન તમે જુઓ તો મોટા શહેરો છોડ્યા પછી તમને લાઇટ જોવા ના મળે ક્યાંય. પાણીની બહાર પરિસ્થિતિ કેવી, રોડ રસ્તાની તો વાત જ ક્યાં કરવાની. અને આ બધી પરિસ્થિતિમાં થી ગુજરાતને આગળ લઈ જવું એ માન્ય નરેન્દ્રભાઈ હોય નહીં ને આપણું આ ગુજરાત આજે રાઇઝિંગ માટેના કાર્યક્રમ કરી શકે ત્યાં સુધી લઈ આવ્યા. આપણને ખરેખર ગર્વ થાય કે ક્યાં આગાડી હતું ગુજરાત અને ક્યાં આપણે આવ્યા છીએ. દરેકે દરેક સેક્ટરમાં, એવું નહીં કે એક સેક્ટરની વાત છે. રોડ રસ્તા અને જે બેઝિક જરૂરિયાત હતી એમણે હંમેશા એવું કીધું છે કે ભાઈ હું કોઈ દિવસ નાનું વિચારતો નથી. એવું આપણે કેટલી વખત સાંભળ્યું છે એમના મોઢે. અને એટલે જ આ ગુજરાત આજે જે કક્ષાએ આપણને જે જોઈતું હતું એ પ્રમાણે આગળ વધી શક્યું છે. લાઇટની વાત કરીએ તો લાઇટ એમણે આખા ગુજરાતમાં ગામે ગામ લાઇટ 3 ફેઝ પહોંચાડી, 24 કલાક વીજળી મળતી થઈ. પાણીની વ્યવસ્થા આજે છે કચ્છ સુધી પહોંચાડવામાં આપણે સફળતા મળી. એનું કારણ પણ માન્ય નરેન્દ્રભાઈનું આયોજનબદ્ધ નેટવર્ક જે કહેવાય પાણીનું એ એમણે ઊભું કરી શક્યા. સાથે સાથે રોડ રસ્તા આજે અમારી પાસે આ ધારાસભ્યો આવતા હશે તો અહીંયા તો બધા સિટીના છે એટલે એમને કોઈ તકલીફ નથી, પણ ગામડાના જે આવે ધારાસભ્ય તો હવે છેક વાડી સુધી રોડ માગે. વાડી સુધીના રોડ આપો. હવે વાડી સુધી રોડ એમની ત્યાં આગળ રેસિડન્સ થયું બી છે એવું બી નથી, પણ વાડી સુધી ક્યારે રોડ માગી શકે કે જ્યારે મેઇન એમના રોડ જે છે વાડી તો કેટલા જણ જતા આવતા હોય, પણ ત્યાં સુધી રોડ માગે છે એટલે બીજું બધું તૈયાર થઈ ગયું છે એમના મગજથી કમ્પ્લીટ છે કે ભાઈ હવે આગળ વધાય એવું છે, આપણે તો વધો. એટલે એ જે વિકાસની રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરી. અને તમે જુઓ 2003માં વાઇબ્રન્ટ જ્યારે શરૂ કર્યું ત્યારે ગ્લોબલ પ્લેટફોર્મ ગુજરાતમાં આપવાની વાત છે. ગ્લોબલ પ્લેટફોર્મ ગુજરાતમાં આપવાની વાત છે. અને જ્યારે ઇન્ડિયા લેવલે એ વસ્તુ નહોતી શક્ય બનતી. અને તમે 2003ના વાઇબ્રન્ટ પછીનું ગુજરાત તમે જુઓ, આજે જે ગ્લોબલી 500 કંપનીઓના જેના નામ છે એમાંથી 100 થી વધારે કંપનીઓ આજે ગુજરાતમાં છે. અને 2003માં એમનું હમણાં ચિંતન શિબિરમાં અમે જઈને આવ્યા. 2003માં એમણે ગામડામાં કેવી રીતે રોજગારી અને એ રોજગારીનો વિચાર એમણે 2003માં કરેલો. અને એ રોજગારીના એમના ચિંતનના હિસાબે કે ભાઈ આજે રોજગારી માટે શું કરી શકાય. બધા વાતો બધી કરવાની, પોલિટિકલ કોઈ પણ પાર્ટી હોય વાતો કરે, પણ કોઈક સામે તમે કંઈક મૂકવું તો પડે ને કે ભાઈ અમે આવી રીતે રોજગારી વધારીશું. આ તો ટેસ્ટેડ એન્ડ ઓકે છે. માન્ય વડાપ્રધાન શ્રીની જે ફોર્મ્યુલા છે ટેસ્ટેડ એન્ડ ઓકે છે. આપણે બધાએ અનુભવ કર્યો છે. ઘણા બધા બૂમો પાડ ગમે તેટલી કરે તોય રિઝલ્ટ શું આવે તો કે ભાઈ નરેન્દ્રભાઈમાં વિશ્વાસ. અને એટલે જ બિહારમાં આ રિઝલ્ટ આપણે જોયું. કારણ કે એકલી સાકળ ગળી છે એવું નથી કરતા. માન્ય વડાપ્રધાન શ્રીએ બધાના મોઢામાં ટેસ્ટ કરાયો છે કે આ ગળી છે, તમે ચાખી જ જુઓ. યોગથી આયુષ્યમાન જે કાર્ડ છે એની તમે વેલ્યુ શું સમજો? અહીંયા આપણે બધા બેઠા છીએ અને કોઈ કાર્ડની કદાચ વેલ્યુ હોય પણ ખરી, ન પણ હોય, પણ જેને ખરેખર તકલીફ છે, 50,000ની તકલીફ હોય, 10,000ની તકલીફ હોય, 10,000 રૂપિયાની તકલીફ હોય, એમાં 5 લાખ રૂપિયા એટલે
5 લાખ રૂપિયાનો બેરર ચેક ગજવામાં હોય, ઘરમાં પડ્યો હોય તો કેવો આરામથી પેલો જિંદગી એમને માંદો ના પડે. આ તાકાત આપી છે, અને એ તાકાતથી એ બીજું કામ કરી શકે છે. એ જે પણ ફિલ્ડમાં હોય ત્યાં આગળ એનું કામ સરળતાથી કરી શકે છે. એની ચિંતા મુક્ત રાઇઝિંગ ગુજરાત એટલે રાઇઝિંગ એટલે બધી જ રીતે રાઇઝિંગ થયું છે. અને હું જે 2003 થી જે વાઇબ્રન્ટની વાત કરતો હતો, આજે જે પહેલા આપણા ત્યાં ગુજરાતમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના નામે આપણા ત્યાં આગળ નોંધણી થતી હતી, SSI, અત્યારે MSME થઈ ગયું. તો એ 66,000 હતા આપણા ત્યાં SSI હતા ત્યારે, ને કદાચ સાહેબ આયા ત્યારે 1,80,000 કે એવા MSME નોંધાયેલા હતા. આજે કેટલા થયા? 27 લાખ. થી પણ વધારે થયા છે. હવે આ જે વસ્તુ 27 લાખ થયા એટલે MSME 27 લાખ થયા. એ નોકરીઓ કેટલી બધાને મળી, કેટલા જણને નોકરીઓ વધી. આજે જે પ્રમાણે વધ્યું છે, જે પ્રમાણે તમે એનો સ્કેલ તમે જુઓ કેટલા હાઈટ. એમ દેશ અને દુનિયાને બતાડ્યું છે કે વિકાસ કેવી રીતનો હોય, કેટલા સ્કેલનો હોય ને કેટલા ઝડપનો હોય, એ બધું બતાડી દીધું દુનિયાને. આજે લોકોને વિશ્વાસ આપણને પડ્યો છે એવું નથી, આખા દુનિયાને પડ્યો છે વિશ્વાસ. એની એક વાત કરી લઉં તમને કે આજે આપણા ત્યાં આગળ જે સેમિકન્ડક્ટરની વાત છે, જે ચીપની વાત છે, એ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં લાવવા માટેના પ્રયત્ન બધા વડાપ્રધાનોએ કર્યા છે. એવું નથી કે એક વડાપ્રધાન ના કર્યો હોય, બધા વડાપ્રધાનોએ કર્યા છે. પણ બીજા બધાના આ જે ઇન્ડસ્ટ્રીઝ છે એના માટે લોકોને કોન્ફિડન્સ નહોતો કે ભારત આ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા લાવીને કામ કરી શકે. ફક્ત અને ફક્ત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમાં વિશ્વાસ પડ્યો કે આ કરી જ શકે, અને એટલે જ એ અહીંયા આગળ આપણે ઇન્ડસ્ટ્રીઝ લાવી શક્યા ને અત્યારે શરૂ થઈ ગયું. એટલે મોદી હે તો એમને નથી કહેવાતું ભાઈ, ખરેખર શક્ય બનાવ્યું છે. લોકો, દુનિયાના લોકો વિશ્વાસ કરતા થયા છે ભાઈ, અને એટલે આપણે આગળ વધી રહ્યા છે. જે વિશ્વાસ મૂક્યો છે પ્રજાજનોએ, એનું વળતર છેક સુધી પહોંચાડ્યું છે, ગામે ગામ સુધી પહોંચાડ્યું છે. અને જે પણ વસ્તુ, ધારો કે આજે આટલા મોટા વડાપ્રધાન તરીકેની એમની જવાબદારીમાં ક્યાંય કરતા ક્યાંય કચાશ નહીં. કે ધારો કે અહીંયા સીપથી માંડીને ચીપ સુધીની આપણે અહીંયા આગળ ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ, તો સ્વચ્છતા છોડી નહીં દેવાની, પાણી બચાવવાનું છોડી નહીં દેવાનું, ઝાડ લગાડવાનું છોડી નહીં દેવાનું. આ બધા ઉપર ધ્યાન રાખવાનું પાછું આપણે. આ પણ એટલું જ અગત્યનું છે કે ભાઈ પર્યાવરણ, આપણો ઉદ્યોગમાં જેટલું વધારે આગળ વધવું એટલું વધી શકાય, પણ પર્યાવરણનો પણ એટલો જ ખ્યાલ રાખીશું તો જ આપણું આ ઉદ્યોગ પણ ટકી રહેશે. લાંબા ગાળ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની જે વાત છે આટલી જ વાત છે કે પર્યાવરણ ઉપર પણ આપણે એટલું જ ફોકસ કરીને આગળ વધીએ છીએ. આજે તો આપણી પાસે પાણીની વ્યવસ્થા છે, પણ આવતીકાલ ફ્યુચરનું શું? તો ફ્યુચરનું પણ એટલું જ ધ્યાન રાખીને માન્ય વડાપ્રધાન શ્રી આખા દેશમાં કેચ ધ રેન અંતર્ગત આખી યોજના બનાવી, અને દરેકે દરેક જણ જેટલું પાણી વપરાય એટલું વાપરો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ વરસાદનું પાણી જેટલો સંગ્રહ થાય એટલો સંગ્રહ કરો, અને સંગ્રહ ના થાય તો જમીનમાં કેવી રીતે ઉતારાય એના માટેનો પ્રયત્ન કરો. અને તો જ એ તો ભવિષ્યનો પણ એટલો જોડે જોડે વિચાર કરવો પડે. અહીંયા આગળ અમદાવાદના બધા બેઠા હોય એટલે ખબર પડે કે ભાઈ આજે આપણે જે ટ્રાફિક સમસ્યા છે, તો એમાં રિંગ રોડ ના હોત આપણો તો શું થયું હોત આપણું? રિવરફ્રન્ટની વાત યાદ કરી. બ્રિજો તો બરોબર છે, બ્રિજ તો બનતા રહેતા હોય, પણ આ તો ફ્યુચરનું ડેવલપમેન્ટ પહેલેથી વિચારવું પડે, આગળનું વિચારીને આગળ જવું પડે.
રણોત્સવ બધાએ જોયો જ હશે ને, અત્યાર સુધી નહીં જોવા, બધા કચ્છવાળાને ખબર હશે ને બધાને ખબર હશે કે અહીંયા આગળ સફેદ રણ થાય છે આટલા વર્ષોથી. રણોત્સવમાં ગયા વર્ષે 10 લાખ લોકોએ વિઝિટ કરી છે, 10 લાખ લોકો. એમની દૂરમદેશીનો આપણને લાભ, સૌથી વધારે લાભ આપણને ગુજરાતને મળ્યો છે. આપણને સૌથી વધારે લાભ આપણને મળ્યો છે. પછી એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, એમની જે દૂરમદેશી આજે જ્યાં આગળ મૂકવું, કેવી રીતનું ડેવલપમેન્ટ કરવું, ક્યાં કરવું, એ બધું જ. એમ ખાવડાનો સૌથી મોટો સોલર પાર્ક જે બન્યો છે, તમે ત્યાં પગ મૂકાય એવી જગ્યા નથી. તમે જાઓ ને, તમે એમાંય જો ચોમાસામાં થોડો વરસાદ પડ્યા પછી તમે જાઓ તો તમને એમ થાય કે આ જગ્યા ઉપર આવવું કેવી રીતે. અને એની ઉપયોગ કર્યો છે એ એમના વિઝનનો સૌથી મોટો. આપણને તમે ત્યાં જઈને ઉભા રહો એટલે એમ થાય કે એમનું વિઝન શું છે. જ્યાં કોઈ પગ મૂકવા તૈયાર નથી ત્યાં સૌથી મોટો દેશનો નહીં, મને લાગે છે એશિયાનો સૌથી મોટો ત્યાં આગળ સોલર પાર્ક બની રહ્યો છે, 37 ગીગાવોટનો. એટલે ગ્રીન એનર્જી પાછળ બી આપણે એટલા જ આગળ વધી રહ્યા છે. એટલે ગુજરાત 2047 સુધી વિકસિત ભારત માટે લીડ લીધી છે અને લીડ લઈને આપણે આગળ વધી રહ્યા છે. અને પાણીથી માંડીને, લાઇટથી માંડીને, ગ્રીન એન્વાયરમેન્ટથી માંડીને દરેકે દરેક ક્ષેત્રમાં દરેક આંકડા. જે હમણાં ચિંતન શિબિરમાં એક વાત થઈ કે ભાઈ ત્યાંથી ભારત દેશમાંથી આપણા સેક્રેટરી ત્યાંના આવેલા, એમનું વિકસિત ભારત માટેના જે માપદંડ છે તો એમાં કોઈ એમણે મેઇન માપદંડ શું છે, તો એમનું એવું કહેવું હતું કે ભાઈ માથાદીઠ આવક ઉપર ધ્યાન રાખતા હોય છે વધારેમાં વધારે. તો માથાદીઠ આવક આપણી કેટલી હતી, અત્યારે કેટલી છે? પહેલા 2001-2માં આપણી માથાદીઠ આવક 19,823 હતી. 19,823. અને આજે કેટલી હશે? ગેસ તો કરો. ₹3,22,492 છે. અને ભારત દેશની એવરેજ કેટલી છે ખબર છે? 2,05,579. ભારત દેશની એવરેજ આટલી છે અને ગુજરાતની આપણી આટલી છે. આ બધું જ તમારા મગજમાં રહે તો આમાં શું છે, ઘણી વખતે આપણને કચરો આપણા ઘર આગળ ગટર ઉભરાતી હોય, કચરો ક્યાંક પડ્યો હોય, એમની ઉપર જ ધ્યાન જાય ઘણી વખત કે આ યાર શું કરે છે આ લોકો ભેગા થઈને. અરે એ તો વળી જવાનો છે, હવે પેલો વાળી ગયા પછી પેલો નાખી જાય તો એનો ક્યાં આપણે જોવા નીકળ્યા છે. પણ ન્યૂઝ તો બને ને ભાઈ. આ બધું ભૂલાઈ જાય. સવારે ચાપામાં પાણી નીકળતું હોય ક્યાંકના. એક મારી પાસે ન્યૂઝ આવ્યા કે ભાઈ કડીમાં એક પેલી છે ને ગંદુ નાળું હતું, એની અંદરથી સ્મશાન યાત્રા નીકળી. હા, તો તમને એટલા માટે કહું છું કે ન્યૂઝ ઉપર પણ અમે નેગેટિવ વિચાર ક્યારેય નથી કર્યો. ભાઈ આટલા ન્યૂઝ મેં કહું, આટલું કડી નજીકમાં નજીક ગાંધીનગર હોય ને કડીમાં આવી દશા અત્યારે હોય, 2024ની વાત કરું છું, તો એ તો ચલાવી ના લેવાય. તમને જેમ લાગે એમ અમને બી એવું જ લાગે ને. અમે થોડા એમને બેઠા છીએ ત્યાં આગળ કે ભાઈ, પણ આ તો તમને એવું લાગે બોલીએ ના બોલીએ, દરેકના જવાબ આપીએ ના આપીએ, અને પછી અમે શું કે કઈ ચામડી થઈ ગઈ છે. પણ એવું ના હોય. અમે આખા ન્યૂઝ બધા જેટલા ત્યાંના જવાબદાર અધિકારીએ ત્યાંને બોલાયા,
એમને બોલાવીને ચેક કર્યું તો રસ્તો છેક સ્મશાન સુધીનો પાકો હતો, પણ એ 1.5 કિલોમીટર હતો અને આ 500 મીટરમાં પતી જાય એટલે એ લોકો અંદરથી લઈ ગયા. હવે એમાં કોણ તમે બોલો, એમને શું કરી લો. પણ છાપું વાંચીને તો કેવી તમે ગાળો દીધી હોય. ને એમાં અમારો કાફલો જોઈને તો એમ જ થાય કે આ લોકો આમાં જ રાચ્યા પાછા છે, બીજા કશામાં છે જ નહીં અમને. પણ જે પ્રમાણે દેશ અને દેશનું ગૌરવ વધી રહ્યું છે એ જ પ્રમાણે જે વિકસિત ભારતનું સંકલ્પ છે માનનીય વડાપ્રધાનશ્રીનો, તો એના માટે આપણે બધાએ એમણે મુહિમ ઉપાડી છે કે આપણે આત્મનિર્ભર ભારત સાથે વિકસિત ભારત બનાવવું છે. એટલે કોઈ આપણને ક્યારેય આંખ બતાવી જાય આવડા મોટા દેશને, એવું તો માનનીય વડાપ્રધાનશ્રીને ગમે જ નહીં ક્યારેય. એટલે એ તાકાતથી જે પ્રમાણે એ ઊભા છે એમાં આપણે સાથ અને સહકાર આપવા માટે આપણે સ્વદેશીનો અપનાવીશું. જે પણ આપણે વાપરતા હોઈએ, અત્યારે આપણી પાસે હોય ફોરેનની ઘણી બધી વસ્તુ હોય તો એને કાઢી નાખવાની વાત નથી, પણ નવી જ્યારે લો ત્યારે આપણે સ્વદેશી વાપરવા ઉપર આગ્રહ રાખો. એવું જો આપણે કરીશું, આપણે બધાનો, અમને માન્ય વડાપ્રધાનશ્રીનો તો કાર્યમંત્ર જ છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. અને એ કાર્યમંત્ર સાથે જો આપણે આગળ વધીશું તો આપણે રાઇઝિંગ ગુજરાત તો છીએ જ, પણ રાઇઝિંગની સાથે સાથે જે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે 2047 સુધીમાં વિકસિત ભારત, એમાં સૌથી વધારે લીડ લઈ અને ગુજરાત આગળ વધશે અને આપણા સૌનો એમાં સાથ અને સહકાર મળી રહે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય કરવી.